સવાર સવારમાં હું જાગીને તો વરસાદ શરૂ થતો. પછી તો મેં નાહી ધોઈને ગરમ ગરમ થેપલા બનાવી નાખ્યા, એ પણ તીખા તીખા. વરસાદમાં આવું ખાવાની મજા આવે. ગરમા ગરમ થેપલા તૈયાર થયા ને એટલે સાજીદને બેહાડી દીધા નાસ્તો કરવા, અને એ કામે ગયા. પછી તો મારે જો ઘરના નાના મોટા કામ હોય ને એ પૂરા કરવાના. આજ તો આર્યનની નિશાળે રજા હતી, કેમ કે પ્રવેશ દિવસ હતો ને એટલે બીજા ધોરણવાળાને રજા રાખી હતી. તો જો આર્યનને જગાડવામાં આવી કાંક મહેનત કરવી પડી. કોણ જાણે વરસાદને કાંક હીરાવાળા હારે દુશ્મની લાગે છે. જો હીરાવાળા છૂટ્યા ને એટલે વરસાદ પણ ચાલુ થઈ જાય. સાજીદ અડધા કોરા આવ્યા અને અડધા ભીના. પછી તો સાજીદને ગરમા ગરમ દાળ ઢોકળી ખવડાવી દીધી. અમારે આર્યનને તો ખાલી મોરસવાળા જ ભાત ખાવાના હોય, એને દાળ ઢોકળી ન ભાવે. 100 વાગતા વાગતા હું તો મસ્ત રેડી થઈ ગઈ અને સીધી પોગી ગઈ ભરતનગરમાં. અરે હાડિયું લેવા. મારે નથી લેવાની, મારા નણંદને લેવાની છે, એના સાસુ મોમ હાટું. દુકાનમાં હરીસો મસ્ત હતો ને એટલે એક મેં ફોટોશૂટ કરી લીધું. સાડી લઈ લીધી અને ઘરનો રસ્તો પકડી લીધો. ઘેરે આવીને મેં મારો વેહ બદલો કરી નાખ્યો અને કુકરમાં મેલી દીધા બટેકા. આજ તો મારે આલુ પરાઠા ખવડાવવાના છે સાજીદને. તો મસ્ત આલુ પરાઠા બનવા માંડ્યા છે. જો કોઈને ખાવા હોય તો આવી જાવ ને આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.